કાલે મારી સાથે શું થયું એ મેં ગીતાને નથી કહ્યું ભગવાન. અમારે બંને એકબીજાથી કંઈ છુપાવવું ના જોઈએ ને. પણ હું પેલી બેડમિન્ટનવાળી છોકરીની વાતમાં ફસાયો, રેસ્ટોરન્ટમાં ગયો. એ બધું ગીતાને કહી દેવું જોઈએ. બાકી છે, કહી દઉં. પતિદેવજી, શું થયું? ભગવાન સાથે ક્યારના વાતો કરો છો? લાગે છે બહુ મોટી ડિમાન્ડ મૂકી હશે. કાલે મારા કારણે તું જમી નહીં ને ગીતા? એ બધું અત્યારે કેમ વિચારે છે વિજય? એ ભૂલ માટે તે કાલે ઉઠક બેઠક કરી ને. તો પણ જો વિજય, ગઈકાલની વાતો યાદ ન કર, એને ભૂલી જા અને આગળ વધ. ના ગીતા, મારી આખી વાતો સાંભળ. કાલે એવું થયું કે સર, હાય સર, તમે તો બહુ મસ્ત બોક્સિંગ કરો છો. હું તમારી બહુ મોટી ફેન છું સર. સર સર પ્લીઝ સર, ખાલી એક સેલ્ફી સર. મેમ પ્લીઝ તમે થોડા આગળ જાઓ ને. મેમ હજુ થોડા આગળ જાઓ ને. સર સ્માઈલ તો દો. સર આ તરફ. સર મારી નજીક આવો સર. સર બહુ સરસ ફોટો આવ્યો છે. હા જુઓ સર. સર ઇફ યુ ડોન્ટ માઇન્ડ. શું છે? સેલ્ફી લેવાનો મતલબ બાજુમાં ઉભા રહીને ફોટો લેવાનો હોય. એવું કરવાને બદલે તું આવી ગંદી હરકતો કરે છે. એક પર પુરુષને તું આવી રીતે કિસ કરે છે. મારા ફેવરેટ બોક્સર છે ને એટલે હું સેલ્ફી લઉં છું. મને પ્રશ્ન પૂછવા આવડી. તું કોણ છે? બંધ કર. આ કોણ છે ખબર છે? મારા પતિ છે. એને કિસ કરવાનો અધિકાર ખાલી મને છે, તને નહીં. ફોન આપ. ફોટો જોઈએ છે તારે? ફોટો? સેલ્ફી જોઈએ છે ને તારે? સેલ્ફી? બધા ફોટોસ ડિલીટ કરી દઈશ. આલે નીકળ, નીકળ અહીંથી. ગીતા, સોરી વિજય. હે ગીતા, તું કેમ રડે છે? મેં અત્યારે બહુ ઓવર રિએક્ટ કર્યું વિજય. મારે તારી ફેનનું અપમાન ના કરવું જોઈએ વિજય. મને ખબર નથી, પણ તારા માટે હું બહુ જ પોઝેસિવ છું. તને કોઈ છોકરી અડે એ તો દૂરની વાત છે, જો તને કોઈ જોવે ને તો પણ મારાથી સહન નહીં થાય વિજય. મને બહુ જ જલન થાય છે. હું તને બહુ જ પ્રેમ કરું છું વિજય. તારી સાથે ખાલી હું જ રહીશ. તારે ખાલી મારા થઈને જ રહેવું પડશે વિજય. તું મારો છે વિજય, તું મારો છે. આવી વાતો કરીને હું તારી આઝાદી છીનવી રહી છું એ મને ખબર છે વિજય, પણ મારા મનમાં જે વાત છે હું તને સ્પષ્ટ જણાવું છું. હા વિજય, હું તને બહુ જ પ્રેમ કરું છું.